હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી, મોંમાં મૂકતા જ મેલ્ટ થઈ જાય અને બનાવવામાં બિલકુલ ઇઝી મિક્સ લોટની ગોળ પાપડી કે પછી સુખડી. કોઈ પણ પાક કે ચાસણી વગર ઇઝી મેથડથી બનાવશો. કોઈ પણ સિઝનમાં તમે આનો એક પીસ પણ ખાઈ લીધો તો બહુ જ ફાયદો કરશે. અને અહીંયા આપણે ઘઉંનો લોટનો જ નહીં પણ સાથે બીજા લોટ પણ મિક્સ કર્યા છે અને હેલ્ધી બનાવી છે. નોર્મલ સુખડીને પણ ટક્કર મારે એવો ટેસ્ટ આ ગોળ પાપડીનો છે, તો તમે એકવાર જરૂરથી બનાવજો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ મિક્સ લોટની ગોળ પાપડી કે સુખડી. ગોળ પાપડી બનાવવા સૌથી પહેલાં બધા જ લોટને મિક્સ કરી લઈએ. મેઝરમેન્ટ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી લો. હું આ વાટકીના માપથી એક વાટકી ઘઉંનો લોટ લઈ રહી છું. નોર્મલ લોટ છે જેને આપણે રોટલી બનાવીએ છીએ. એક વાટકી રાગીનો લોટ નાખશું અને અડધી વાટકી બેસન લેશું, જેથી એનો ટેસ્ટ પણ સારો આવે અને રાગીનું જે ડ્રાયનેસ હોય છે એ બેસનથી બેલેન્સ થઈ જાય અને ગોળ પાપડી સોફ્ટ બનશે. અડધો કપ જુવારનો લોટ લેશું, મિક્સ કરી લેશું સારી રીતે બધા જ લોટને એકવાર. અને જો તમે ચાહો તો આની અંદર 2 મોટી ચમચી બાજરીનો લોટ પણ એડ કરી શકો છો. તો લોટ મેં મિક્સ કરી લીધા છે. હવે એને સાઈડ પર કરી લઈએ અને બાકીની તૈયારીઓ કરી લઈએ. હવે લેશું એક પેન, એમાં એડ કરશું અડધો કપ બદામ અને અડધો કપ કાજુ લેશું. અહીં આપણે જે ડ્રાય ફ્રૂટ્સ યુઝ કરી રહ્યા છીએ એ તમે તમારી પસંદગીના હિસાબે વધતા ઓછા પણ કરી શકો છો. સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે એને રોસ્ટ કરી લેશું. હલકા સ્પોટ આવી જાય ત્યાં સુધી જ રોસ્ટ કરશું. એનાથી ગોળ પાપડી ખરાબ નહીં થાય, કારણ કે નટ્સને જો કાચા એડ કરશું તો એક અલગ ટાઈપની સ્મેલ આવી જતી હોય છે અને ગોળ પાપડી જલ્દીથી ખરાબ થઈ જાય છે. એટલા માટે હલકા શેકીને લેવા બહુ જ જરૂરી છે. હવે થોડા રોસ્ટ થઈ ગયા છે તો પછી એમાં એડ કરશું પિસ્તા, 1/4 કપ. પિસ્તા જલ્દીથી રોસ્ટ થઈ જાય છે એટલે એને પછીથી એડ કરશું. 1 થી 2 મિનિટ માટે આ જે નટ્સ છે એ સારી રીતે રોસ્ટ થઈ ચૂક્યા છે. હવે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને એ જ પેનમાં અડધો કપ નાળિયેરના પીસીસને હું એડ કરીશ. એકદમ સ્લો ફ્લેમ પર ચારે બાજુથી સારી રીતે રોસ્ટ કરી લેશું. પીસીસની જગ્યાએ તમે એને ગ્રેટ કરીને પણ લઈ શકો છો અને એને ચલાવતા જઈ અને કલર ચેન્જ ન થાય ત્યાં સુધી રોસ્ટ કરતા રહેવાનું છે. 3 થી 4 મિનિટમાં એનો કોપર કલર આવી જાય, હલકા ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને રોસ્ટ કરી લેશું. તો જુઓ, સરસ કલર આવી ગયો છે. તો એને પણ ટ્રાન્સફર કરી લેશું પ્લેટમાં. હવે એને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ. બધી જ વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો એક મિક્સી જારમાં કાજુ, બદામ, પિસ્તા અને નાળિયેરને એડ કરી લેશું. આપણે એનો પૂરો ફાઇન પાવડર નથી કરવાનો, થોડો કોર્સ રાખવાનો છે, એટલે એને પલ્સ મોડ પર 1 થી 2 સેકન્ડ માટે ફેરવતા જશું. તો જુઓ, આ ટાઈપનો દરદરો પાવડર રેડી કરી લીધો છે. જો એને મિક્સીમાં એકદમ જ ચલાવી લેશું તો એમાંથી ડ્રાય ફ્રૂટ્સનું જે તેલ છે એ રિલીઝ થશે અને આખી ગોળ પાપડીનું ટેક્સચર ખરાબ થઈ જશે. હવે ગોળ પાપડી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં આપણે જે પ્લેટ લીધી છે ગોળ પાપડીને સેટ કરવા માટે, એને પહેલાં ઘીથી ગ્રીસ કરી લેશું. એના ઉપર બટર પેપર લગાડશું. મિક્સ લોટની ગોળ પાપડી કરતી વખતે બટર પેપર જરૂરથી લગાવો, કારણ કે આપણે રાગીનો લોટ યુઝ કરી રહ્યા છીએ. એમાં ડ્રાયનેસ વધારે રહે છે તો તૂટવાની શક્યતા પણ વધી જાય છે અને ઘી પણ થોડું વધારે રહે છે. તો બટર પેપર જરૂરથી યુઝ કરો ગોળ પાપડી માટે. હેવી બોટમવાળી જ કઢાઈ લો અને કઢાઈને ગરમ કરવા માટે રાખી દીધી છે. એમાં 1.5 કપ ઘી એડ કરી રહી છું. આ વાળી ગોળ પાપડીમાં ઘી થોડું વધારે જોશે. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને ઘીને હલકું જ મેલ્ટ થવા દેશું. ઘી આપણું હલકું મેલ્ટ થયું કે તરત જ લોટ એડ કરશું. શરૂઆતમાં ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. તો ઘી પણ વધારે ગરમ નથી તો લોટને સારી રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને હાઈ કરી તો લમ્સ થવા મળશે. તો લોટને આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે. બિલકુલ લમ્સ ક્રિએટ નથી થયા. ગેસની ફ્લેમને સ્લો રાખીને 8 થી 10 મિનિટ માટે ચલાવતા રહી અને લોટને શેકવાનો છે. 8 થી 10 મિનિટ તો લાગશે જ, કારણ કે રાગીનો લોટ જો કાચો રહ્યો તો એની સ્ટ્રોંગ સ્મેલ ગોળ પાપડીના ટેસ્ટને બગાડી દેશે. જેમ જેમ આપણે ચલાવતા જશું, શેકતા જશું, તેમ તેમ લોટમાંથી ઘી સેપરેટ થવા માંડશે. તો તમે જોઈ શકો છો કે પહેલાં જ્યારે આપણે લોટને ચલાવતા હતા ત્યારે એકદમ હેવી ફીલ થતું હતું. હવે ધીરે ધીરે એમાંથી ઘી રિલીઝ થવા માંડ્યું છે અને લોટ એકદમ સરસ રીતે સરકવા માંડ્યો છે અને એનું ટેક્સચર જાળી જેવું આવવા માંડ્યું છે. તો સમજી જવાનું કે લોટ સારી રીતે શેકાઈ ગયો છે. તમે ચાહો તો આની અંદર ગુંદરનો પાવડર પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે ગરમીની સિઝન હોવાથી એડ નથી કરી રહી. લોટ આપણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે એની અંદર એડ કરશું કાજુ, બદામ, પિસ્તા અને નાળિયેરનો પાવડર. એને એકવાર એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયા પછી એની અંદર ફ્લેવર માટે એલચીનો પાવડર એડ કરશું. જો શિયાળો હોય, ઠંડીની સિઝન હોય તો એની અંદર તમે સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા એલચીનો પાવડર અથવા જાયફળનો પાવડર તમને જે પસંદ હોય એ એડ કરી શકો છો. અને હવે એની અંદર આપણે 1 કપ જેટલો
ગોળ ઉમેરશું. તમે વધારે ગળ્યું ખાવાના શોખીન હોય તો ઉપરથી 2-3 ટેબલસ્પૂન ગોળ એડ કરી શકો છો અને તરત જ ગેસની ફ્લેમને બંધ કરી લેશું. સારી રીતે મિક્સ કરી લેશું. જો આપણે ગેસની ફ્લેમને ચાલુ રાખીએ તો એ હાર્ડ થઈ જશે અને મિશ્રણ એકદમ ડ્રાય થઈ જશે. કઢાઈને બર્નર પર જ રાખવાની છે અને મિક્સ કરતા જઈને ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહીને મિક્સ કરશું. ગોળના નાના પીસીસ અથવા તો ગોળનો પાવડર જ યુઝ કરવાનો. તો જુઓ, ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું, જેને આપણે પહેલેથી જ ગ્રીસ કરીને રાખી હતી. એને કોઈ પણ સ્પેચ્યુલા અથવા તો ચમચાની હેલ્પથી એક સમાન લેવલમાં કરી લેશું. તમે વાટકીની હેલ્પથી પણ એને એક સમાન લેવલમાં કરી શકો છો. વાટકીની બે એક સાઈડમાં થોડું ઘી લગાડી અને સરસ રીતે એક સમાન લેવલમાં કરી શકો છો. આ ગરમ ગરમ છે ત્યારે જ આ કરી લેવાનું છે. એના ઉપર ઘી દેખાઈ રહ્યું છે, મતલબ એ બિલકુલ ડ્રાય નથી. તો મેં એકદમ સરસ રીતે સ્પેચ્યુલાની હેલ્પથી મિશ્રણને સ્પ્રેડ કરી લીધું છે. હવે આપણે ગોળ પાપડીની ઉપર પિસ્તા ગ્રેટ કરીને એડ કરીશું. ટોપિંગ કરવું એકદમ ઓપ્શનલ છે. સારું લાગે દેખાવમાં એટલે હું ટોપિંગ કરી રહી છું. ડેકોરેશન કરશો તો ખાવાનું પણ મન થઈ જશે. તમે એની ઉપર શેકેલા તલનું સ્પ્રિંકલ કરી શકો છો, ખસખસ પણ સ્પ્રિંકલ કરી શકો છો. ચોઈસ તમારી છે, તમને જે યોગ્ય લાગે એ તમે એની ઉપર સ્પ્રિંકલ કરી શકો છો. તો હવે સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો 10 મિનિટ પછી આપણે એના ઉપર કટ લગાવશું. હલકું ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાનો. ઠંડુ થયા પછી એ એક્યુરેટ શેપમાં કટ નહીં થઈ શકે. હવે 10 મિનિટ થઈ ગઈ છે. એની હેલ્પથી એના પીસીસ કટ કરી લઈશ. તમને જે ટાઈપના પસંદ હોય, નાના મોટા, એ ટાઈપના તમે પીસીસ કટ કરી શકો છો અને એને અડધો કલાક માટે સેટ થવા માટે અને ઠંડુ થવા માટે છોડી દેશું. અડધો કલાક પછી એને ડિમોલ્ડ કરી લઈએ. તો પહેલા એજીસથી સ્ટાર્ટ કરશું. તો જુઓ, એકદમ સરસ રીતે 12 પીસીસ નીકળી રહ્યું છે. આપણે મિક્સ લોટની ગોળપાપડી તૈયાર કરી લીધી છે. એકદમ ઇઝી છે. અહીંયા મેન્શન કરેલા મેઝરમેન્ટને ફોલો કરશો તો તમારી ગોળપાપડી પણ એકદમ સુંદર અને હેલ્ધી અને ટેસ્ટી બનશે. એક એક પીસ તમારો આખો નીકળશે. તો આશા રાખું છું કે આજની આ હેલ્ધી ટેસ્ટી રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.